નમસ્કાર દોસ્તો. તો નવા ટોપિકની વાત કરવી છે. ટોપિક છે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ ટોક્ડ ઇન અ ફોરેન લેંગ્વેજ. પહેલા આપણે આના બધા વર્બ્સની વાત કરીશું. વર્બ્સ જે છે એક છે આપણે પાસ્ટ સિમ્પલમાં વાત કરીશું અને બીજો વર્બ છે એ પ્રેઝન્ટ સિમ્પલ. ટોપિક રિલેટેડ વાત છે અ ટાઈમ વેન યુ ટોક્ડ, બરાબર. ટોપિક પોતે જ પાસ્ટ સિમ્પલમાં છે, પાસ્ટ ટેન્સ. હવે તમારે વાત કરવાની છે ફોરેન લેંગ્વેજ. ફોરેન લેંગ્વેજ છે, આપણે જનરલી આપણા માટે ફોરેન લેંગ્વેજ ઇંગ્લિશ હવે ફોરેન લેંગ્વેજ રહી નથી. ઇંગ્લિશ જે છે એ જનરલી આપણે બધા જ યુઝ કરીએ છીએ, એટલે બિલકુલ એ આપણી મધર ટંગ છે નહીં, એટલે એક રીતે તો આપણી ફોરેન લેંગ્વેજ જ થઈ. રીઝન એવું છે કે આમાં ફોરેન લેંગ્વેજમાં તમે બીજી કોઈ લેંગ્વેજ અગર તમે કોઈ વાર વાત કરી હોય, જેમ કે સ્પેનિશ છે, જર્મન છે, ચાઇનીઝ છે, તો બિલકુલ તમે એનો એક્સપિરિયન્સ કહી શકો અને ખોટું કશું જ નથી. તમે તમારી સ્ટોરી એ રીતે બનાવી શકો. પણ બેઝિકલી એક વસ્તુ છે કે તમે જ્યારે કોઈ વાર પહેલી વાર ઇંગ્લિશમાં બોલ્યા હોય કે કંઈક ઇંગ્લિશમાં વાતચીત કરવી પડી હોય, ભલે નાના હોય, મોટા થઈને પછી કરી હોય, ગમે તે, તો તમે એની વાત કરી શકો, કારણ કે ઇંગ્લિશ પોતે આપણા માટે તો ફોરેન લેંગ્વેજ જ છે. તમે એવી ખોટી સ્ટોરી બનાવવા જશો કે મેં જર્મન લેંગ્વેજમાં વાત કરી, તમે ક્યાંથી શીખ્યા, કોણે શીખવાડી, કેવી રીતે આવડી, એ બધું લાંબુ તમારે વાત કરવી પડશે. એને બદલે સ્પષ્ટ છે કે ઇંગ્લિશ એક ફોરેન લેંગ્વેજ છે, તો એમાં મેં વાત કરી. પહેલા આપણે એના વર્બ્સ જોઈ લઈએ. વર્બ્સ છે પાસ્ટ સિમ્પલ. પાસ્ટ સિમ્પલ જે વસ્તુ ભૂતકાળમાં ખતમ થઈ ગઈ છે એની વાત છે પાસ્ટ સિમ્પલ. જેમ કે આઈ પછી પાસ્ટ ફોર્મનું વર્બ લઈ લેવાનું છે. મતલબ આઈ ટોકડ, આઈ સો, આઈ મીટનું થઈ જાય મેટ, બરાબર. આઈ પ્રેક્ટિસ્ડ, ગમે તે, બરાબર. પાસ્ટ સિમ્પલમાં તમે સીધું જ લેશો, જે બી વર્બ છે એનું ઈડી વાળું ક્યાં તો પાસ્ટ ફોર્મનું રૂપ જે છે ઇરેગ્યુલર, એ તમે લેશો. બીજું છે એક આ છે યુઝડ ટુ. યુઝ ટુ મતલબ ભૂતકાળમાં કોઈ વસ્તુ તમે કરતા હોય રેગ્યુલરલી, તો એને માટે આવે યુઝ ટુ. જેમ કે હું આઈ પ્લસ યુઝ ટુ લેવાનું અને પછી TO2 આવી ગયું એટલે બેઝ ફોર્મ ઓફ વર્બ લેવાનું. જેમ કે હું ક્રિકેટ રમતો હતો, નાનો હતો ત્યારે હું ક્રિકેટ રમતો હતો, એક રેગ્યુલર ક્રિયા થતી હતી, તો આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ. ક્યારે? વેન આઈ વોઝ યંગ, વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. I used to speak Marathi when I was living in Maharashtra. હું મહારાષ્ટ્રમાં રહેતો હતો ત્યારે હું મરાઠી બોલતો હતો. I used to study, બરાબર. બેઝ ફોર્મ, આ બધા બેઝ ફોર્મ છે. પ્રેક્ટિસ, સ્પીક, સ્ટડી, પ્લે, રાઇટ, બેઝ ફોર્મ. તો I used to study English, I used to study mathematics when I was in school. I used to live in Surat when I was in school. કહેવાનો અર્થ છે કે ભૂતકાળમાં જે વસ્તુ રેગ્યુલર કરતા હોય તો એને માટે આવશે આઈ યુઝ ટુ. આઈ અથવા જે બી થર્ડ પાર્ટીની વાત, કોઈની બી વાત, જેમ કે માય ફ્રેન્ડ, માય નેબર, માય અંકલ, કોઈ બી હોય, એના પછી લઈ લો યુઝ ટુ અને પછી બેઝ ફોર્મ ઓફ વર્બ. હવે બીજો જે ટેન્સ છે એ છે પ્રેઝન્ટ સિમ્પલ. પ્રેઝન્ટ સિમ્પલમાં એવું છે કે જે વસ્તુઓ રેગ્યુલર છે, ફેક્ટ છે, એની વાત છે પ્રેઝન્ટ સિમ્પલમાં. જેમ કે આઈ પ્લસ બેઝ ફોર્મ ઓફ વર્બ, બરાબર. જેમ કે આઈ યુઝ અ લેપટોપ, આઈ પ્લે ક્રિકેટ, આઈ સ્પીક ઇંગ્લિશ. પ્રેઝન્ટ સિમ્પલ માને રોજ કરો છો, રેગ્યુલરલી વાત છે, અત્યારે વર્તમાનમાં. પછી સિચ્યુએશનની વાત કે ઇઝ એમ અને આર લાગે, અહીં છે વી જોડે લીધું છે આર. વી આર, અમે છીએ શું? પોલીગ્લોટ્સ. આ એક શબ્દ તમારે આવશે આમાં. પોલીગ્લોટ એટલે કે જે એકથી વધારે લેંગ્વેજ બોલી શકે એને કહેવાય પોલીગ્લોટ. આપણે ઇન્ડિયન્સ છે એક જોતા પોલીગ્લોટ્સ છે. વી આર પોલીગ્લોટ્સ. કેમ? આપણે આપણી મધર ટંગ બોલીએ છીએ, આ જે છે ગુજરાતી છે. પછી જે છે આપણે વાત કરીએ છીએ કોઈક વાર હિન્દીમાં, અને ઘણી બધી વખતે આપણે ઇંગ્લિશમાં પણ વાત કરીએ છીએ. તો આ જે થયું એ વી આર પોલીગ્લોટ્સ. બીજું શું વાત છે?
આઈ કેન સ્પીક, હું બોલી શકું છું, બરાબર, પ્રેઝન્ટમાં. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક હિન્દી, આઈ કેન સ્પીક ગુજરાતી, આ બધી વાત કરશો. હવે લેંગ્વેજ, હવે વોકેબ્યુલરી રિલેટેડ એક વાત કરી લઈએ. લેંગ્વેજની વાત છે. લેંગ્વેજ જે છે, લેંગ્વેજ પરથી શું આવે? લેક્સિકલ, રિલેટેડ ટુ લેંગ્વેજ. તો લેક્સિકલ રિસોર્સ, બરાબર, આ તમે વર્ડ યુઝ કરી શકો. IELTS ની પ્રિપરેશન કરતા હશો તો તમે જાણતા હશો વોટ ઇઝ લેક્સિકલ રિસોર્સ. બેઝિકલી લેક્સિકલ રિસોર્સ એટલે શબ્દ ભંડોળ, આપણે ગુજરાતીમાં કહીએ. વોકેબ્યુલરી જેટલી સારી, રિસોર્સ એટલે આપણા રિસોર્સ, આપણી પાસે જે ભંડોળ છે એ. લેક્સિકલ રિસોર્સ મતલબ લેંગ્વેજ રિલેટેડ રિસોર્સ. તો વી હેવ, અમારી પાસે છે, ઇન્ડિયન્સ પાસે છે, વી હેવ ગુડ લેક્સિકલ રિસોર્સ, રાઈટ. હવે આ એક શબ્દ દોસ્તો યાદ રાખજો, એ છે લિંગ્યુઆ ફ્રાન્કા. લિંગ્યુઆ એટલે કે ટંગ, લેંગ્વેજ. લિંગ્યુઆ ફ્રાન્કા એટલે એવી ભાષા કે જે પર્ટિક્યુલરલી કોમનલી વપરાતી હોય, બોલાતી હોય. તો જેમ કે તમે ટેકનોલોજીના વર્લ્ડની વાત કરો તો જનરલી ઇંગ્લિશ એ બોલાય છે. તો તમે શું કહેશો? ઇંગ્લિશ ઇઝ, ઇંગ્લિશ છે, શું છે? ઇંગ્લિશ ઇઝ લિંગ્વા ફ્રાન્કા ઓફ ધ ટેકનિકલ વર્લ્ડ, અથવા તો ઇંગ્લિશ ઇઝ લિંગ્યુઆ ફ્રાન્કા ઓફ ધ મોડર્ન 21st સેન્ચુરી. બરાબર, અંગ્રેજી છે તો એની વાત છે, બરાબર. તો આ થઈ ગયું પાસ્ટ સિમ્પલ, બરાબર. અને અહીંયા જે છે એ પ્રેઝન્ટ સિમ્પલની વાત છે. હવે જે નેક્સ્ટ ભાગમાં આપણે વાત કરીશું ડૂડલ વિશે. આ ટોપિક પર ડૂડલ જે બનાવ્યું છે એની વાત. તો દોસ્તો વાત કરવી છે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ ટોક્ડ ઇન અ ફોરેન લેંગ્વેજ. બરાબર, આપણે જે વાત કરી એમ આ જે ટોપિક છે એ આપણે પાસ્ટ ટેન્સમાં યુઝ કરવાનો. પાસ્ટ ટેન્સમાં યુઝ કરવાનો છે એટલે આપણે આખું જે ટોક છે એ પાસ્ટ સિમ્પલમાં લઈશું. એ પહેલા આપણે પ્રેઝન્ટ સિમ્પલ એટલે કે જે અત્યારે રૂટીન જે ફેક્ટ્સ છે એની વાત કરીશું, બરાબર. પહેલું છે પોલીગ્લોટ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી આર ઇન્ડિયન્સ એન્ડ વી આર પોલીગ્લોટ્સ. પોલીગ્લોટ્સ માને આપણે એકથી વધારે લેંગ્વેજ બોલી શકીએ છીએ. વી સ્પીક, આપણે બોલીએ છીએ, પ્રેઝન્ટ સિમ્પલ. વી સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ એન્ડ people speaking different languages, people who speak different languages, they live together. એક શબ્દ એડ કરવો હોય તો કરી શકો, હાર્મોનિયસલી. હાર્મોનિયસલી, એકબીજા સાથે હળી મળીને. So we are polyglots and people speaking different languages live together harmoniously in India. In today's world, English is a lingua franca, right? अथवा तो English is a lingua franca of modern world. English is woven, weave એટલે ગૂંથવું, એટલે is woven એ ગૂંથાયેલી છે, into our cultural fabric. આપણું જે કલ્ચર છે એને જો એક ફેબ્રિક તરીકે એક કપડું હોય તો એની અંદર આ એકદમ ગૂંથાયેલી છે. English is woven into our cultural fabric. Today it is not a foreign language for us. Today it's not a foreign language for us. Sometimes we use apps like Duolingo to learn languages like French, German, Italian and many others. But today I would like to talk about a time when I talked in a foreign language. હવે past tense આવશે. I studied, હું ભણ્યો, I studied in a vernacular medium school. Vernacular medium એટલે જે બી તમારી લોકલ લેંગ્વેજ છે, જેમ કે ગુજરાતી લેંગ્વેજ તો વર્નાક્યુલર મીડિયમ થયું. તમે હિન્દી લેંગ્વેજમાં ભણ્યા હોય તો બી એ વર્નાક્યુલર થયું. વર્નાક્યુલર એટલે તમારી પ્રાદેશિક ભાષા. તો I studied in a vernacular medium school. આના કેવું હોય તો કહી શકો I studied in an English medium school. બરાબર, બટ અહીંયા આપણે રાખીએ કે ભાઈ I studied in a vernacular medium school. I had a neighbor. His name was Mr. Iyer. Mr. Iyer, he was from Madras. અથવા બેંગાલથી બનાવવું છે તો his name was
Mr. Banerjee, Mr. Prakash Banerjee. He was from Bengal. And જો past tense છે પણ એમાં રેગ્યુલર એક કામ કરતા હતા તો he used to work. he પછી used to લીધું અને work. he used to work એ કામ કરતા હતા. he used to work in a bank. he was a very kind and happy go lucky person. happy go lucky પર આમ બહુ જ મોજીલા. he was a kind and a happy go lucky person. on Diwali I used to go to his house. બરાબર, દિવાળીના દિવસે I used to, બરાબર, અને go. I used to go to his house. શેને માટે? to wish him, બરાબર, શેને માટે? to wish him happy Diwali, right? on that day when I went to his house, ત્યારે હું ગયો, કોનું went? when I went to his house, he asked me about my school and my hobbies. So on that day, he told me that please speak in English. Try to speak in English. So I tried my best to talk in English. So this was the time when I first talked in English. I said a few things. I didn't have a good lexical resource. અરે લેક્સિકલ રિસોર્સ શબ્દ ભંડોળ નહોતું, નેગેટિવ બનાવવાનું છે, બરાબર? તો I didn't have, બરાબર, મારી પાસે નહોતું. I didn't have good lexical resource, but I managed, બરાબર, I managed to say, બરાબર, say એટલે કે managed to say a few lines in English. So he was happy and he gave, give નું થઈ ગયું gave, he gave me a pen. એ મને એક પેન આપી, મેં એને રાખી છે. I have kept this pen as a souvenir. And today, whenever I look at that pen, nostalgia grips me. Nostalgia grips me. બરાબર, નોસ્ટાલ્જિયા એટલે ભૂતકાળની યાદો. બરાબર, કોઈ વસ્તુ જુઓ, તમારી જૂની સ્કૂલ, તમારું જૂનું મકાન અને તમને બધી જૂની યાદો તાજા થઈ જાય, તો ધેટ ઇઝ કોલ્ડ નોસ્ટાલ્જિયા. તો વેનેવર, જ્યારે પણ, વેનેવર આઈ લુક એટ ધેટ પેન, નોસ્ટાલ્જિયા ગ્રિપ્સ મી. તો આ વાત થઈ ટાઈમ વેન યુ ટોક ઇન અ ફોરેન લેંગ્વેજ. તો આ જે છે, આ ટોપિક જે છે એની અંદર તમે આ બધું ડિસ્કસ કરી શકો. બરાબર, હું અહીંથી સહેજ ખસું છું, તમે એકવાર આ જે છે આનો સ્ક્રીનશોટ લઈ શકો. બરાબર, આખું ડૂડલ છે, માઇન્ડ મેપ જે બી કહો એને. બરાબર, હવે આ ટોપિકમાં કોઈ બી ડિફિકલ્ટી હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો, અથવા અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે બિલકુલ અમારો સંપર્ક કરી શકો. અને IELTSની પ્રિપેરેશન માટે, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ માટે કોઈ પણ હેલ્પ જોઈએ તો બિલકુલ તમે અમારી એકેડમી જોઈન કરી શકો. બરાબર, નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું.